ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું સોયાના કબાબ. તો એના સારું આપણે આ સોયા વળીને ગરમ પાણીમાં પલાળીને રાખી હતી અડધો કલાક પહેલાં. તો એકદમ સરસ પલળી ગઈ. અને તમારે થોડોક ટાઈમ વધારે હોય તો એને તમે ઠંડા પાણીમાં પલાળી શકો, પણ ફટાફટ કરવું હોય તો ગરમ પાણીમાં થઈ જાય એમ. તો આ આપણે લીધી છે 2 પેકેટ આવે 10-10 વાળા એ. અને ડુંગળી લીધી છે આપણે ઝીણી ઝીણી કાપીને. અને આપણે ચોખાનો લોટ લીધો છે, તો એમાં બાઇન્ડિંગમાં જેટલો જરૂર પડશે એ પ્રમાણે આપણે વાપરશું. અને મરચાં લીધા છે લીલા, અને લાલ મરચું 1 ચમચી, મીઠું જો સ્વાદ પ્રમાણે, થોડીક આપણે હળદર લીધી છે, અને અડધી ચમચી ગરમ મસાલો લીધો છે, અને અડધી ચમચી ધાણા જીરું, તેલ જોઈએ આપણે. તો પહેલાં આપણે જે સોયાવડી છે એને એકદમ પાણી નીચોવીને આમાં મિક્સરમાં લઈ લેવું, કેમ કે આપણે એને પીસવાની છે. તો આ રીતે હાથમાં થોડી થોડી લઈને એકદમ નીચવી નાખવાની એને, તો બધું પાણી આનું નીકળી જાય. અને આને આપણે ધોઈને પલાળી હતી, હવે પાછી ધોવાની જરૂર નહીં પડે એમ. તો આ રીતે એકદમ કોરી થઈ જાય ત્યાં સુધી દબાવીને પાણી કાઢી લેવાનું, અને આમાં આપણે બધી નાખી દેવું. તો બધી એમાં આપણે લઈ લેવું એમ, આ રીતે જેટલું નીકળે એટલું પાણી કાઢી નાખવાનું બધું. તો બધી આપણે આ રીતે કરી લેવું, મિક્સરમાં લઈ લેવું. અને આપણી ચેનલના 80% વ્યૂઅર્સ છે જેને સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો એમ. તો આ બધું આપણે પાણી કાઢી અને આને આપણે પીસી લેવું. તો આને આપણે પીસી લીધું છે આ રીતનું. તો એને કાઢી લેવું આપણે. તો આ રીતનું પીસાઈ જવું જોઈએ એકદમ. તો આમાં આપણે પાણી નાખવાની જરૂર નથી પડી, આમનામ જ પીસાઈ ગયું બધું. સોરી. તો આ રીતનું જોઈએ આપણે એમ. તો હવે આપણે આમાં બધાય મસાલા નાખીશું. હળદર નાખીશું, ને મીઠું સ્વાદ પ્રમાણે, ને ધાણા જીરું, ને ગરમ મસાલો, લીલા મરચાં, અને લાલ મરચું. તો આ થોડુંક તીખું હોય તો ટેસ્ટ સારો આવે છે એમ, ચટપટું એ રીતનું. તો હવે આપણે આમાં ડુંગળી નાખી દઈશું. થઈ ગયું બધું. હવે આપણે એમાં લોટ નાખીશું ચોખાનો. તો પહેલાં આપણે આ રીતે 2 ચમચી ભરીને નાખીશું, પછી જરૂર પડે તો વધારે નાખીશું એમ, બાઇન્ડિંગમાં કેટલું જરૂર પડે એ પ્રમાણે. અને આમાં તમે ચોખાના લોટની જગ્યાએ બાઇન્ડિંગ માટે કંઈ પણ વસ્તુ નાખી શકો એમ. જે રીતે આપણે પેલા ડાળિયા પીસીને બનાવીએ છીએ સત્તુ, એક યુપી બિહારની આઈટમ છે સત્તુ, એનોય તમે પાવડર નાખી શકો આમાં. થોડુંક તેલ નાખીશું આપણે આમાં, 2 ચમચી જેટલું. હવે આ બધું આપણે હાથથી જ મિક્સ કરી લેવું. તો આમાં તમે તમારા ટેસ્ટના હિસાબે બીજો કોઈ મસાલો નાખવો હોય તો નાખી શકો એમ. તો આ રીતનું તૈયાર કરીને જોઈ લેવાનું કે આમાંથી આપણે પરફેક્ટ વરે છે કે ઢીલું લાગે છે એ રીતે એમ. ને મીઠું ટેસ્ટ કરી લેવાનું, એવું લાગે તો નાખવાનું. તો તમે કોઈ પણ શેપમાં બનાવી શકો એમ. આ રીતે તમે આ રીતે બનાવી શકો, અને ચોરસઈ બનાવી શકો એમ. તો આ રીતે મુઠિયાની જેમ વારીને આ રીતે સીધ દબાવી દેવાનું. અને તમારે એમાં વચ્ચે હોલ કરવો હોય તો એ કરી શકો.
કોઈ પણ વસ્તુથી લઈને ટૂથપીક કે કંઈ પણ એમ. તો આ રીતના આપણે વારવાના છે. તો લોટ આપણો પરફેક્ટ છે. હવે એમાં આપણે કંઈ જરૂર નહીં પડે. તો આપણે એને વારી લેવું આ રીતે. તો એ પહેલાં આપણે ગેસ ચાલુ કરી દઈ તો તવી આપણી ગરમ થઈ જાય એમ. તો આ થોડીક ગરમ થવા દે. તો આ રીતના આપણે વારી લેવું બધાય. તો આપણે આટલા વારી લીધા છે. તો એને આપણે શેકી લેવું. તો આ કઢાઈમાં આપણે થોડુંક આમાં આપણે તેલ નાખીશું પેનમાં આ રીતે. આમાં આપણે શેકી લેવું. આ રીતે મૂકી દઈશું શેકવું. ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખીશું. આ રીતે જેટલા હમાય એટલા આપણે મૂકીને શેકી લેવાના. એક બાજુ થઈ જાય પછી ફેરવી લેવાનું એને. તો બીજા આપણે ત્યાં સુધીમાં વારી લેવું. તો આને આપણે એક બાજુ થઈ જાય એટલે બીજી બાજુ ફેરવી લેવાના આ રીતે. તો બે બાજુ આપણે એ રીતે થાય એવા શેકી લેવાના આ રીતના. તો ધીમા ગેસે જ પકાવવાના એને. એકદમ આરામથી થઈ જાય. તમે હાથથી ફેરવી શકો ને સ્પેચ્યુલો લઈને ગમે એ વસ્તુ લઈને તમે ફેરવી શકો એમ આ રીતના. આ બધાય આપણે આ રીતે શેકી લેવું. અને એ શેકાય ત્યાં સાઈડમાં આપણે બીજા બનાવ્યા એ રાખી દેવું. તો આ રીતે બધાય બનાવી લેવું. તો આપણે જે પહેલાં બનાવ્યા હતા એ બે બાજુ સરસ થઈ ગયા છે. આ રીતે બે બાજુ પાકી ગયા છે. તો એને આપણે કાઢી લેવું આ રીતના. અને બીજા છે એને થવા દેવું. તો આટલામાંથી આપણે કેટલા 13-14 જેટલા બન્યા. તો આ બધા આપણે એ જ રીતે શેકી અને કાઢી લેવું. ને તમારે આને જો ડીપ ફ્રાય કરવા હોય તો ડીપ ફ્રાય કરી શકો. તેલ મૂકીને એમાંય તરી શકો. અને આ રીતે તરવા હોય તો આ રીતે કરી શકો સેલો ફ્રાય. તો બધાય આ રીતે કરી લેવું. તો બધાય આપણે બની ગયા છે ને ઉતારી લીધા છે. તો એને સર્વ કરીશું આપણે. તો એકદમ ટેસ્ટમાં મસ્ત બન્યા છે. ખાવાની બહુ મજા આવે એવું. તો તૈયાર છે આપણા સોયાવડીના કબાબ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા સોયાવડીના કબાબ.